હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું સંદીપ સંઘવી ઇવેન્ટ પબ્લિક સ્કૂલમાંથી દીકરાઓ આપણે જે સ્ટાર્ટ કરવાના છે અત્યાર સુધી આપણે જે છે જલવાહક પેશી અન્નવાહક પેશી વિશે જોઈ ગયા આ ઉપરાંત આપણે જે છે સ્થાયી પેશીની અંદર સરળ પેશી મૃદુતક સ્થૂલ કોણાક અને દળોથક પેશી વિશે જોઈ ગયા આ ઉપરાંત આપણે તફાવત વિશે પણ જોઈ ગયા હવે આપણે વાત કરવાના છે તંત્ર વિશે અત્યાર સુધી આપણે ખાલી પેશીની વાત કરી હવે જે આપણે ચર્ચા કરવાના છે પેશીઓ ભેગી મળીને શું બનાવે પેશી તંત્ર તો તંત્રની પેશી તંત્રની વાત કરશું તો રચના અને સ્થાનને આધારે પેશી તંત્રના ત્રણ પ્રકાર પડે છે તો રચના અને સ્થાનને આધારે પેશી તંત્રના ત્રણ પ્રકાર પડે એક અધિસ્તરીય પેશી તંત્ર બીજું આધાર પેશી તંત્ર અથવા માળખાગત પેશી તંત્ર જે સૌથી વધુ ભાગ રોકશે અને ત્રીજો ભાગ જે છે વાહક અથવા સંવહન પેશી તંત્ર હવે અધિસ્તરીય એટલે સૌથી એટલે સૌથી બહારનું સ્તરીય આવરણની રચના કરતું તંત્ર અધિસ્તરીય પેશી તંત્ર એટલે અધિસ્તરીય એક સ્તરીય અને સૌથી બહારનું સ્તરીય આવરણની રચના કરતું તંત્ર એટલે અધિસ્તરીય પેશી તંત્ર ત્યારબાદ આધાર પેશી તંત્ર અથવા માળખાગત પેશી તંત્ર તો સમગ્ર રચનાકીય અથવા માળખાગત તંત્રનું નિર્માણ કરે તે આધાર પેશી તંત્ર અને વાહક અથવા સંવહન પેશી તંત્ર જેમાં જલવાહક અને અન્નવાહક પેશીનો સમાવેશ થતો હોય છે હવે આપણે જો જોઈએ પ્રાઇમરી લેવલ પર તો પેશી તંત્રની અંદર ધારો કે આપણે પ્રકાંડનો આડો છેદ લઈએ તો આડો છેદ લઈએ ત્યારે સૌથી બહારની તરફ આજે રાઉન્ડ આપણે ડ્રો કર્યું તે જે છે અધિસ્તરીય પેશી તંત્ર એના સિવાય વચ્ચે વચ્ચે જે છે જે રચના આવશે આ પ્રકારે તે વાહિપુલોની રચના છે જેમાં જલવાહક અને અન્નવાહક પેશીનો સમાવેશ થાય તેના સિવાયની જેટલી પણ રચના છે જ્યાં તમને વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે જેટલું પણ દેખાય એ બધાની જ અંદર સમાવેશ થશે આધારક પેશી તંત્રનો અથવા માળખાગત પેશી તંત્રનો એટલે સૌથી વધુ માત્રામાં જે રચના ધરાવે તે આધાર પેશી તંત્ર બહારની તરફ આવેલ તે અધિસ્તરીય પેશી તંત્ર જે રક્ષણનું પણ કાર્ય કરે જ્યારે વાહક અથવા સંવહન પેશી તંત્ર જે છે એ વહન કરવાનું કાર્ય કરશે કે જે પાણી અને ખોરાકના વહનની અંદર મદદ કરે તો આપણે જો જોઈએ વન બાય વન દરેક પેશી તંત્ર વિશે આપણે જોવાના છીએ તેની અંદર ફર્સ્ટ જે છે અધિસ્તરીય પેશી તંત્ર તો અધિસ્તરીય પેશી તંત્ર ની વાત કરીએ તો એની અંદર કેટલા ભાગોનો સમાવેશ થાય તો અધિસ્તરીય પેશી તંત્રમાં અધિસ્તરીય કોષો વાયુરંધ્ર પ્રકાંડ રોમ અને મૂળ રોમનો સમાવેશ થાય જે સૌથી બહારની તરફ આવેલી રચના છે તો અધિસ્તરીય પેશી તંત્રમાં અધિસ્તરીય કોષો વાયુરંધ્ર પ્રકાંડ રોમ અને મૂળ રોમનો સમાવેશ થાય તો વાત જો કરીએ આપણે અધિસ્તરીય પેશી તંત્રની પહેલા તો એની અંદર સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી રચના છે એટલે પહેલા જ કીધું સૌથી બહારની તરફ આવેલી રચના અને તે રક્ષણ કરવાનું કાર્ય કરે તો સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી અને રક્ષિત કરતી રચના છે હવે એની અંદર જો આપણે જોઈએ ધારો કે આપણે પ્રકાંડનો આડો છેદ લઈએ તો સૌથી બહારની તરફ આપણને આ પ્રકારે પીપ જેવા આકારના એક સ્તરીય કોષોની રચના આપણને જોવા મળશે આ રીતે પીપ જેવા આકારના એક સ્તરીય કોષોની રચના જોવા મળશે તો સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી રચના અને પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે તો પ્રાથમિક વનસ્પતિ દેહનું આ અધિસ્તરીય પેશી તંત્ર એ સૌથી બહારનું સ્તર છે જેની અંદર લાંબા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર જોવા મળે કે જેની અંદર લાંબા જે મેં ડ્રો કર્યા છે લાંબા અને ચુસ્ત રીતે એકબીજાથી વધુ ઘનિષ્ઠ ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર આપણને જોવા મળે તે સામાન્યતઃ એક સ્તરીય રચના હોય છે
સામાન્ય રીતે કેવી રચના હોય? એક સ્તરીય રચના હોય. જ્યારે ઘણીવાર આપણને અધિસ્તરીય કોષો અને અધઃસ્તરીય કોષોની રચના પણ જોવા મળી શકે. તો સામાન્ય રીતે તે એક સ્તરીય રચના હોય છે. અધિસ્તરીય કોષોએ ઓછા પ્રમાણમાં કોષરસ, તો એની અંદર આપણને ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસધાની યુક્ત મૃદુતક કોષો આવેલા હોય છે. તો અધિસ્તરીય કોષોની વાત કરીએ તો અધિસ્તરીય કોષો જે ઓછા પ્રમાણમાં કોષરસ ધરાવે, તેની ફરતે કોષ દિવાલનું જાડું અસ્તરીય આવરણ આવેલું હોય અને મોટી રસધાનીયુક્ત, આની અંદર મોટા કદની રસધાનીયુક્ત મૃદુતક કોષોની બનેલી તે રચના છે. અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર જો આપણે જોઈએ તો અધિસ્તરની બહારની બાજુએ ખાસ કરીને પર્ણની રચનાની પાસે, પર્ણની સપાટી જે છે ત્યાં, તો અધિસ્તરની બહારની બાજુએ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તરથી તે આવૃત હોય છે. આ મીણયુક્ત જાડું સ્તર જેને શું કહેવાય? ક્યુટિકલ. કે ક્યુટિકલ તમે પણ ઘણીવાર જોયું હશે અથવા તો હવે પ્રયોગ કરજો ઘરે જઈને. તો પર્ણ જે છે, પર્ણની સપાટી જે હોય એના ઉપર આપણે બ્લેડથી અથવા તો નાઈફ વડે જરા એને આડું રાખીને સ્ક્રેચ કરવાનું છે. સ્ક્રેચ તમે કરશો તો તમે મીણ જેવું આવરણ બહાર આવતું તમે જોઈ શકશો. તો મીણ જેવું આવરણ જે બહાર આવતું જોઈ શકાય તે કયું આવરણ છે? ક્યુટિકલનું આવરણ છે. આ ક્યુટિકલનું આવરણ એ પાણી માટે કેવું છે? અવાહક. એટલા માટે તમે ઘણીવાર જોયું હશે વરસાદ પડે ત્યારે પર્ણની સપાટી પર પાણીના ટીપા જ્યારે પડે ને તે બિંદુ સ્વરૂપે પર્ણ પરથી સરકીને નીચે પડી જતા હોય છે. કારણ કે એ સીધી રીતે પાણીને પોતાની અંદર પ્રવેશ આપતું નથી. તેનું કારણ શું છે? આ ક્યુટિકલનું આવરણ. એ ક્યુટિકલનું આવરણ જે છે એ પાણીના જે ક્યુટિકલનું આવરણ જે છે એ પાણીને સીધું અંદર દાખલ થવા દેશે નહીં. હવે જેમ તલવારની બે બાજુ હોય તેવું અહીંયા પણ એવું જ છે કે એનો ફાયદો પણ છે ક્યુટિકલનો, કે ધારો કે પર્ણના ભાગે જે મૂળ દ્વારા શોષિત થઈને જે પાણી આવેલું હોય એ પાણી જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાંથી સીધું બાષ્પ સ્વરૂપે વ્યય પામતું નથી. કારણ કે ક્યુટિકલનું આવરણ શું કરશે? એ પાણીને સરળતાથી બાષ્પ સ્વરૂપે મુક્ત થવા દેશે નહીં. એટલે એનો ફાયદો છે. વરસાદ તો હવે 2 3 4 મહિના પડશે, પરંતુ સમગ્ર સિઝન દરમિયાન આ ક્યુટિકલનું આવરણ વનસ્પતિના પર્ણના ભાગેથી પાણીના વ્યયને અટકાવવામાં મદદ કરે, જેથી કરીને વનસ્પતિને યોગ્ય માત્રામાં પાણી પોતાના કોષોની અંદર જળવાયેલું રહે. તો અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તરથી તે આવૃત હોય જેને શું કહેવાય? ક્યુટિકલ. ખાસ ધ્યાનમાં રાખજો, એમસીક્યુ માં પૂછાય અને તેનો ઉપયોગ શું છે મેં તમને કહ્યું કે જે પાણીનો વ્યય અટકાવે છે. તો ક્યુટિકલનું મુખ્ય કાર્ય છે પાણીનો વ્યય અટકાવવાનું. મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય, અને ગેરહાજર હોવું પણ જોઈએ કે જો મૂળમાં ક્યુટિકલ હોય તો મૂળ તો પાણીનું શોષણ કરી શકશે નહીં. એટલા માટે મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય તો અને તો જ મૂળ તંત્ર ઝડપથી અને વધુ માત્રામાં પાણીનું શોષણ કરી શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે જોઈ ગયા પહેલી રચના અધિસ્તરીય કોષો વિશે આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે વાત કરીએ વાયુરંધ્ર, બીજી રચનાની વાત કરીએ. તો અધિસ્તરીય કોષો વિશે વાત થઈ, હવે આપણે વાત કરશું વાયુરંધ્ર વિશે. તો વાયુરંધ્ર નામ તો સુના ही होगा. તમે નીચલા ધોરણની અંદર ભણીને આવ્યા છો વાયુરંધ્ર વિશે ઘણી બધી બાબતો, જે તમને 9મા ધોરણની અંદર વનસ્પતિની પેશીઓની અંદર તમને આવી ગયું છે. તો વાયુરંધ્ર પણ ક્યાં હોય? પર્ણના અધિસ્તરમાં તે હાજર હોય છે. કે પર્ણના અધિસ્તરમાં, ધારો કે પર્ણનું અધિસ્તર હોય તો અમુક જગ્યાએ જે છે, અમુક જગ્યાએ આ પ્રકારે તમને વાયુરંધ્રની રચના જોવા મળે. તો વાયુરંધ્રની રચનાની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોતું નથી.
તો તે પર્ણના અધિસ્તરમાં હાજર હોય વાયુરંધ્ર બાષ્પોત્સર્જન અને વાયુની આપલે જેવી ક્રિયાનું તે નિયમન કરે છે. તેનું કાર્ય જે છે બાષ્પોત્સર્જન અને વાયુની આપલે. તો વનસ્પતિ જે છે વધુ માત્રામાં જેની પાસે પાણી હોય તે વરાળ સ્વરૂપે ગુમાવવામાં વાયુરંધ્ર મદદ કરે. મેં હમણાં તમને કહ્યું કે પાણી ગુમાવવું વનસ્પતિ માટે લાભદાયી નથી, પરંતુ ઘણીવાર વધુ સૂર્યપ્રકાશ હોય ત્યારે પર્ણના કોષોનું તાપમાન વધી જાય. એક લિમિટ કરતા જો તાપમાન વધશે તો ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય. એટલે વનસ્પતિ પાસે મનુષ્ય જેવી તો રચના નથી કે પરસેવાનો સ્ત્રાવ કરીને પોતાનું તાપમાન જાળવી શકે. તો વનસ્પતિ પાસે તો એક જ રચના, કઈ? એક તો વાયુરંધ્ર. વાયુરંધ્રની મદદથી તે વરાળ સ્વરૂપે પાણી ગુમાવશે. તો વરાળ સ્વરૂપે પાણી ગુમાવે તો જમીનમાંથી મૂળ તંત્ર દ્વારા નવા પાણીનું શોષણ થાય. આ નવા પાણીનું શોષણ થશે તો વનસ્પતિ પોતાનું તાપમાન જાળવી શકે. તો ફરી પાછા આપણે અહીંયા આવી જોઈએ, વાત કરીએ તો બાષ્પોત્સર્જન અને વાયુની આપલે જેવી ક્રિયાનું નિયમન વાયુરંધ્ર કરે છે. વાયુની આપલે O2 અને CO2 ની આપલેની ક્રિયાનું નિયમન. દ્વિદળી વનસ્પતિમાં દરેક વાયુરંધ્ર વાત જો કરીએ દ્વિદળી વનસ્પતિ કે દ્વિદળી વનસ્પતિની અંદર વાયુરંધ્ર જે છે બે વાલ આકારના કોષોનું બનેલું છે, જેને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી વનસ્પતિની અંદર વાયુરંધ્ર જે છે બે વાલ આકારના કોષોનું બનેલું હોય, જેને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે કે જેઓ વાતરંધ્રીય છિદ્ર. તો વાતરંધ્રીય ક્યાં? વાયુરંધ્ર. વાતરંધ્રીય કેમ? વાત વિનિમયની પ્રક્રિયા કરે, વાયુ વિનિમયની પ્રક્રિયા કરે, એટલે O2 અને CO2 ની આપલેની પ્રક્રિયા કરે, એટલે એનું નામ આપેલું છે વાતરંધ્રીય અથવા તો વાયુરંધ્રીય છિદ્ર. તો વાયુરંધ્રીય છિદ્રની ફરતે આવેલા હોય રક્ષક કોષો. એકદળી વનસ્પતિની વાત કરીએ હવે. એકદળી વનસ્પતિ જેમ કે ઘાસ કે જેમાં રક્ષક કોષો કેવા હોય છે? ડંબેલ આકારના હોય છે. અહીં ડાયાગ્રામમાં જોઈ શકો કે અહીં રક્ષક કોષો કેવા છે? ડંબેલ આકારના રક્ષક કોષો છે. તો રક્ષક કોષો ડંબેલ આકારના હોય આ એકદળી વનસ્પતિમાં જેમ કે ઘાસ. જ્યારે આ જે છે દ્વિદળી વનસ્પતિમાં જેમાં વાલ આકારના રક્ષક કોષો હોય. રક્ષક કોષોની બહારની દિવાલો પર્ણરંધ્રીય છિદ્રોથી દૂરની દિવાલ જે છે પાતળી. તમે જોઈ શકો આ બહારની દિવાલો કેવી છે? વાયુરંધ્ર છિદ્રથી દૂરની તરફ આવેલી, જે બહારની તરફ આવેલી રક્ષક કોષોની દિવાલ પાતળી હોય છે. જ્યારે અંદરની દિવાલ જે પર્ણરંધ્રીય છિદ્ર તરફની હોય, એટલે અંદરની દિવાલ જો મેં અહીં પણ ડ્રો કરેલી છે, જે કેવી હોય? ખૂબ જ જાડી હોય છે. તો હવે થશે શું? વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાની પણ અહીં જરા વાત કરી લઈએ. તો કેવું થાય કે પાણીનો જ્યારે ભરાવો થાય ત્યારે રક્ષક કોષો ફૂલે, એની બહારની દિવાલ પર દબાણ સર્જાય, જેના લીધે અંદરની દિવાલ ખેંચાય. અંદરની દિવાલ ખેંચાય એટલે બંને રક્ષક કોષો કેવો આકાર ધારણ કરે? અર્ધચંદ્રાકાર આકાર ધારણ કરે. એ અર્ધચંદ્રાકાર આકાર ધારણ કરે, પાણી ભરાય એટલે આમ કરીને ખુલી જાય. એટલે શું થશે? આમ થશે. એટલે વાયુરંધ્ર ખુલી જશે. જેવું પાણી બહાર જશે રક્ષક કોષોમાંથી, પાણી બહાર જાય એટલે ફરી પાછું એ પોતાનો મૂળ આકાર ધારણ કરે અને આ જે ખુલેલો ભાગ હોય તે પાણી બહાર જવાને કારણે પાછો બંધ થઈ જશે. તો આવી રીતે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયામાં રક્ષક કોષો મદદ કરતા હોય છે. આ ઉપરાંત તમે જોશો ગ્રીન કલરના ડોટ મેં મૂકેલા છે. એ શું છે? તો રક્ષક કોષો હરિત કણો પણ ધરાવે છે. અહીં પણ આ બ્લુ કલરની લાઈન જે બતાવી છે, તો રક્ષક કોષો એ હરિત કણો ધરાવે છે અને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની ઉઘાડ બંધ થવાની ક્રિયાનું નિયમન આ રક્ષક કોષો કરે છે. ક્યારે રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષો
તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેને જ સહાયક કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણીવાર જે છે આ રક્ષક કોષોની બહારની તરફ આવેલા અધિસ્તરીય કોષો, તો અધિસ્તરીય કોષો વિશિષ્ટકરણ પામીને તે સહાયક કોષોનું પણ નિર્માણ કરે છે અને સહાયક કોષો પણ આ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયામાં મદદ કરશે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે વાયુરંધ્ર છિદ્ર એટલે કે આ વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો અને સહાયક કોષો. સહાયક કોષો એટલે સંયુક્ત રીતે તે ભેગા મળીને આની અંદર પણ આ સંયુક્ત રીતે તે ભેગા મળીને વાયુરંધ્ર પ્રસાધનની રચના કરે છે. એમસીક્યુ માં પૂછાય કે વાયુરંધ્ર પ્રસાધનની રચનામાં સંકળાયેલા ભાગો કયા છે? તો કયા છે? એક તો વાયુરંધ્ર છિદ્ર જે મુખ્ય છે, પછી રક્ષક કોષો જે આ છિદ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયામાં મદદ કરશે અને આ ઉપરાંત તેની બહારની તરફ આવેલા સહાયક કોષો જે સંયુક્ત રીતે વાયુરંધ્ર પ્રસાધનની રચના કરે છે. હવે જો ડાયાગ્રામની અંદર તમે જોશો તો આ દ્વિદળી વનસ્પતિનું વાયુરંધ્ર છે કે વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો, એની બહારની તરફ સહાયક કોષો અને એની બહારની તરફ અધિસ્તરીય કોષો આવેલા છે. એવી જ રીતે એક દળી વનસ્પતિની અંદર આપણે પૂછી શકાય કે એક દળી વનસ્પતિમાં રક્ષક કોષો, એક દળી વનસ્પતિના વાયુરંધ્રમાં રક્ષક કોષોનો આકાર કેવો હોય છે? તે ડંબેલ આકારના હોય છે. તો અહીં તમે જોશો આ ડંબેલ આકારના રક્ષક કોષો વચ્ચે વાયુરંધ્ર છે અને એની બહારની તરફ સહાયક કોષો અને સૌથી બહારની તરફ અધિસ્તરીય કોષો આવેલા હોય. આ ડાયાગ્રામ ખાસ ડ્રો કરીને પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આપણે જે જોઈ ગયા અત્યાર સુધી પેશી તંત્રની અંદર વાત કરીએ ત્રણ પ્રકાર: અધિસ્તરીય, આધારક પેશી તંત્ર અને સંવહન અથવા તો વાહક પેશી તંત્ર. અને પછી જે વાત કરી કે અધિસ્તરીય પેશી તંત્રની અંદર ચાર અલગ અલગ ભાગો આવેલા હોય: અધિસ્તરીય કોષો, વાયુરંધ્ર, પ્રકાંડ રોમ અને મૂળ રોમ આવેલા હોય છે. એમાં આપણે અધિસ્તરીય કોષો વિશે ડિસ્કસ કરી ગયા, આપણે વાયુરંધ્ર વિશે ડિસ્કસ કરી ગયા અને તેના ડાયાગ્રામ વિશે પણ જોઈ ગયા. અને ડિયર સ્ટુડન્ટ, ખાસ સૂચના કે તમે વિડિયો જ્યારે પણ જુઓ એકવાર નથી જોવાનો, એટલીસ્ટ બે વખત આ વિડિયોને જુઓ જેથી કરીને તમને વધુ સારી રીતે સમજ પડી શકે. તો આપણે બે રચના જોઈ ગયા અધિસ્તરીય પેશી તંત્રની અધિસ્તરીય કોષો અને વાયુરંધ્ર વિશે આપણે જોઈ ગયા. હવે આપણે વાત કરવાના છે પ્રકાંડ રોમ અને મૂળ રોમ વિશે આપણે ડિસ્કસ કરશું. ઓકે, હવે જે આપણે વાત કરવાના અધિસ્તરીય પેશી તંત્રની અંદર આપણે બે રચના જોઈ ગયા, અધિસ્તરીય કોષો અને વાયુરંધ્ર વિશે. હવે વાત કરવાના આપણે પ્રકાંડ રોમ અને મૂળ રોમ વિશે. પ્રકાંડ રોમની વાત કરીએ તો પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય કોષો એ પ્રકાંડ રોમ કહેવાય છે. તો પ્રકાંડ ઉપર રહેલા અધિસ્તરીય કોષો, રોમમય રચના જેને કહેવાય પ્રકાંડ રોમ. તો પ્રકાંડ પર રહેલા જે પ્રકાંડ રોમની રચના આ પ્રકાર, જેમ કે અધિસ્તરીય કોષો અને એમાંથી બહાર ઉપસી આવેલી દોરા જેવી રચના જેને કહેવાય છે પ્રકાંડ રોમ. હવે જોઈને જ ખબર પડે છે આ રચના કેવી છે, બહુકોષીય રચના છે. 1 2 3 એટલે ઘણા બધા કોષો એની અંદર આવેલા હોય એટલે બહુકોષીય રચના છે. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્ય રીતે કેવા હોય છે? બહુકોષીય. કેવા હોય? બહુકોષીય હોય છે. તે શાખિત કે અશાખિત એટલે શાખાવાળા પણ હોઈ શકે, અશાખિત પણ હોઈ શકે તથા કોમળ કે સખત. તો કોમળ કે સખત પણ હોઈ શકે અને સ્ત્રાવી પણ હોઈ શકે. સ્ત્રાવી એટલે કેવું કે નકામા પદાર્થ, વનસ્પતિનો જે વેસ્ટ જે છે, નકામા પદાર્થને બહાર સ્ત્રાવ કરવામાં પણ આ પ્રકાંડ રોમ મદદ કરે. બાષ્પોત્સર્જનના કારણે થતા પાણીનો વ્યય અટકાવવામાં, તો બાષ્પોત્સર્જનના કારણે થતા પાણીનો વ્યય અટકાવવામાં આ પ્રકાંડ રોમ મદદ કરે છે. આપણે જે વાત કરી કે પ્રકાંડ રોમ, તો પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય રોમ એ પ્રકાંડ રોમ કહેવાય. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્ય રીતે કેવા હોય છે? બહુકોષીય. તે શાખિત કે અશાખિત તથા કોમળ પણ હોય, સખત પણ હોય.
અને સ્ત્રાવી પણ હોય અને બાષ્પોત્સર્જનના કારણે થતા પાણીનો વ્યય અટકાવવામાં તે મદદરૂપ છે. ત્યારબાદ છેલ્લી રચનાની વાત કરીએ હવે આપણે અધિસ્તરીય પેશીતંત્રમાં મૂળ રોમ. તો મૂળ રોમ જે છે પણ અધિસ્તરીય કોષોમાંથી બહાર ઉપસી આવે લંબાએ દોરી જેવી રચના છે, પણ એ કેવી છે? એક કોષીય. પ્રકાંડ રોમ કેવા હતા? બહુકોષીય. મૂળ રોમ કેવા છે? એક કોષીય. તો તે એક કોષીય લંબાયેલ અધિસ્તરીય કોષો છે અને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના, તો જમીનમાંથી આ મૂળ રોમ પાણી અને ખનિજ દ્રવ્યના શોષણમાં મદદ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે આ સંપૂર્ણ અધિસ્તરીય પેશીતંત્ર વિશે જોઈ ગયા. તો અહીં આપણો ટોપિક સ્વાહા કમ્પ્લીટ થાય છે. ઓકે મિત્રો, તો આ ખાસ નોટ્સ અહીં પણ લખી લેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.